ખેડૂતોને ઉલ્લુ બનાવવાના આ તે જો પણ આ જમીનો વાળા હોભરતા હોય, આવા ચીટિંગ કરવા વાળા હોભરતા હોય, તેના ખાસ મારી ચેતવણી છે. જો કદાચ એમાંથી કોઈ ખુખાર મેલડીનો ભાવિક ભક્ત નીકળ્યો અને એની જોડે જો છેતરપિંડી કરી ના તો તમારી પેઢીઓ સાફ કરી નાખી. અને કોઈ ચરબી ભરેલો એક વખત અનુભવ કરી જુઓ કે આવા ગરીબોને કદાચ છેતરપિંડી કરી અને ખોટી લાલચો આલી ખોટી સહીઓ કરાવીને જમીન ઘસવાનું એક વખત અનુભવ કરી જો. કોઈ મરદનો દીકરો હોય તો, કોઈ મારા ભક્ત હોય એનો જો કદાચ ખોડી ના લાવ મારું નોમ મેળડી નહીં. આવા બાપડા બચારા ભૂરવી જાય, છેતરી જાય. પણ જો ગરીબનું દિલ કેટલું મોટું છે, ગરીબનું દિલ કેટલું મોટું કહેવાય. જો કદાચ 5 લાખ રૂપિયા હલવાઈ જાય, માં 50,000 તારા પારે સેવા પેટે હું વાપરીશ. આવો કરોડપતિ માણસે 50,000 વાપરવાની હિંમત ના કરે. એ શ્રીફળ ચુંદડી અગરબત્તી કામ કરાવે, એ શ્રીફળ ચુંદડી અગરબત્તી કામ કરાવે. પણ એનું જીવ ચાલે ભલે ઘેર કરોડો હોય, પણ જો આ ગરીબનું દિલ જો વિશાળ હૃદય કહેવાય. આવા વાલા લાગે મને ભક્તો. મને પૈસાની ભૂખ નહીં, કદાચ ના માન્યું હોત ને તો એવું કામ કરી હાલત. પણ હરખ ને એક ભાવ ને એક ઉત્સાહ, એક ઉમંગ અને હરખ થી કીધું હોય તો ભલે રામ સ્વીકાર છે તમારી મોનતા. હા તે મારા હજુ લાવવાના તમારા જ આ તો લાયાલી ચિંતા ના કરી. આ તો મારા છોકરા તું તાર ફરી મને પૈસા માનતી નહીં. ના ના એમને એમ લાયાલી જા. મેલવાના મારે. ના 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 માર નહીં છૂટા. આ ખોટું કહેવાય. ના ખોટું નહીં. એમના જાતે મોન્યું છે, એમના જાતે બોલ્યા છે. અને 5 વર્ષના પૈસા 5 રવિવારમાં આવી જતા હોય ને એમને હરખ કરી અને ભાવ રાખીને માનતા રાખી અને આવી ગયા તો એ માનતા રાખી એ મારો હક છે. પણ એ તે આનો તે સદુપયોગ ક્યાં થશે? લાઇટ બિલ ભરવામાં, આ મેન્ટેનન્સ ખર્ચો, આ તે અહીં કેટલા ખર્ચા થાય તો પટેલ હવે લિસ્ટ આપણે જાહેર કરીએ ખબર પડે, પૂછી જો. પણ તો હું માતા મેળવી આલું છું. આવા કામ કરી નહીં તે ભલે રામ રામમાં આમ બધી વાતે સુખી, પણ મારા ગોરીઓ વધારે ખાવી પડે માં. એ તો હવે ઉંમર થઈ તો રહેવાનું જ ને. વધારે ખાવી પડે તો હેડાય ને કે નહીં હેડાય. હવે તો 65 વર્ષ ઉપર હેડેલ. હવે તમે ગોરીઓ ના ખાવી પડે તો ભાઈ હાર તોય તે જા મોનતા નહીં રાખજે, નહીં ખાવી પડે ગોરી.